क्या है मैम का हेयर टाइप? स्ट्रेट टू बेबी, टेक्सचर? फाइन टू मीडियम. फाइन टू मीडियम? हाँ, इट्स फाइन. डेंसिटी? મીડિયમ. પરફેક્ટ. ઇલાસ્ટિસિટી? તૂટી જાય છે. તૂટી જાય છે. સો પોર ઇલાસ્ટિસિટી. કેટલા ટાઈમ પહેલા વોશ કર્યું હતું, લાઈક આજે કેટલા કલાક? સી હર હેર. આમ સુકાઈ ગયેલા છે, થોડાક ભીના જેવું લાગે. ખાલી રૂટ્સમાં જ ભીના છે. ઓવરઓલ ઇફ યુ સી હર હેર ઇઝ ક્વાઇટ ડ્રાય. પોરોસિટી ઇઝ હાઈ. ફેસ શેપ સાઈડમાંથી સ્ક્વેર લાગે છે અને ઓબ્લોંગ જેવું લાગે છે. કરેક્ટ. હાફ એન્ડ હાફ છે નો. તો એની વાસ્તે હેર શેપ આપણે આજે કરવાના છે રાઉન્ડ. એમની ડેન્સિટી ઇઝ ક્વાઇટ ગુડ. તો એમાંથી થોડુંક વેઇટ રિડ્યુસ કરશું તો હેર પતલા નહીં દેખાય. પહેલા લાઈન કરશું ને એના પછી જ આપણે કરી શકશું ઓકે. લેયર. ઓવર ડિરેક્શન ફોર રાઉન્ડ. અગર લાઈન કરે છે આપણે તો આપણું ફિંગર પોઝિશન કટિંગ લાઈન ઇઝ ગોઈંગ ટુ બી ડાયગોનલ બેક. દેન તમે જાઓ જ છો નીચેની બાજુ. અહીંયાની લેન્થ મોટી હશે ને અહીંયાની નાની થઈ જશે. ઇટ્સ ગોઈંગ ટુ બી લોંગ એનીવેઝ. સો રાઉન્ડ ઇઝ નોટ ગોઈંગ ટુ હેવ એની ઓવર ડિરેક્શન.